માનસમાં કહ્યું છે સાધુ પુરુષના લક્ષણો કેવા તુલસીદાસજી વર્ણવ્યા છે. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ, સાધુ ચરિત અરે સાધુ ચરિત શુભ ચરિત કપાસુ, વિષય નિષદ ગુણમયી ફલ જાસુ. જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા, વંદનીય જય જગ જસુ. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ. માનસમાં તુલસીદાસજી કહે છે કે સાધુ પુરુષને ઓળખવા કેમ ઓળખવા? સાધુ પુરુષ કોણ છે? તો કે સાધુ ચરિત પુરુષનું ચરિત્ર એવું હોય, લક્ષણ એવું હોય સજ્જન પુરુષનું. અને બહુ ધ્યાન રાખજો, તુલસીદાસજીએ માનસની અંદર જે સાધુ પુરુષનું વર્ણન કર્યું છે એ કોઈ વેશભૂષાની વાત નથી કે માળા ધારણ કરી હોય, ભગવું વસ્ત્ર પહેર્યું હોય, દાઢી રાખી હોય, મોટી જટા રાખી, નહીં. સાધુ નામ સજ્જના, સજ્જન પુરુષને સાધુ કહ્યો છે. અને બહુ તમે ભરત અને રામના મિલનની વાત જ્યારે કરો, ભરતજી રામને તેડવા જાય છે અને અયોધ્યાની ગાદી એમ ઠોકરે ચડી છે કે નહીં, હું નહીં. ભરતજી કહે છે કે રામજી તમે અયોધ્યામાં જાઓ, તમારા બદલામાં હું વનવાસ જાઉં છું. રામજી કહે નહીં નહીં, પિતાએ મને આજ્ઞા કરી છે, તમે ત્યાં 14 વર્ષ માટે ગાદી સ્વીકાર કરો. અને ત્યારે જનક રાજાના મુખમાંથી શબ્દ નીકળે, સાધુ સાધુ સાધુ. આ તો ક્ષત્રિયના દીકરા હતા, પણ એના સજ્જન પુરુષના લક્ષણોની વાત કરી છે. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ. સાધુનું ચરિત્ર કપાસના ફૂલ જેવું હોય. કોઈએ કહ્યું કપાસના ફૂલની જ ઉપમા કેમ આપી? અનેક બીજા પુષ્પ છે, પુષ્પનો રાજા ગુલાબ, ચંપો, ચમેલી, જુઈ, મોગરો, અનેક રંગવાળા, અનેક સુગંધવાળા, રસવાળા પુષ્પો છે. એટલે તુલસીદાસજીએ કહ્યું છે કે બીજા રંગવાળા છે, રૂપવાળા છે, રસવાળા છે. કપાસના ફૂલની ઉપમા એટલા માટે આપી છે કે સાધુ ઉજળો હોવો જોઈએ, સફેદ હોવો જોઈએ, દાગ ન હોવો જોઈએ સાધુના જીવનમાં. કપાસના ફૂલની એટલા માટે ઉપમા આપી. એમાં કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, રસો ન હોય, નિરસ હોય સાધુ. અને જીવનમાં આવા પુરુષની નજીક રહેવું જોઈએ, ઉજળા માણસની નજીક. આજ બહુ એવું થયું છે કે માણસ છે ને કોપી કરવાનું બહુ કરે છે એકબીજાની. સાધુ પુરુષની કોપી કરે, વક્તાઓ કોઈ કથાકારની કોપી કરે છે, કલાકારો બીજા કોઈ કલાકારની કોપી કરે છે, એના જેવું. પણ હું કાયમ માટે કહું છું, તમે છે એવા રહો. અને બહુ ધ્યાન રાખજો, ઝેરોક્સ કરતા અસલની કિંમત વધારે હોય. તમે કોઈની નકલ ન કરો, તમે જેવા છો તેવા છો. તમને ઈશ્વરે જે કંઈ આપ્યું છે બસ તમારી એક મૌલિકતા, તમારી સહજતા, તમારી જે કંઈ તમારું હોવું જોઈએ, બીજાનું મત કરો. કોપી છે અને એની કિંમત ઓછી હોય. સાધુ કપાસના ફૂલ જેવો ઉજળો હોય છે, બેદાગ હોય છે. જોકે એવા પુરુષને સદગુરુ સ્વીકારવાની વાત કરી છે. ગુરુ પણ એવા ગોતો કે જે સદગુરુ ઉજળો હોય, પવિત્ર હોય. આપણે જો કે ભજનોમાં કહ્યું છે, ગુરુ ऐसा कीजिए जैसो पूनम को चांद,
તેજ કરે પણ તપે નહીં, નિત ઉપજાવે આનંદ. પૂનમના ચંદ્ર જેવો શીતળતા જે આપે, એની નજીક જઈને તો શીતળતા પ્રાપ્ત થાય. પણ અમારા એક કવિ હસુ છે અને અમારા વેવાય પણ થાય છે. આમ તો કવિ હસુએ તો એમ કીધું કે મને તો પૂનમના ચંદ્ર જેવો ગુરુ સ્વીકારતો નથી હું એને. મેં કીધું કેમ? મને પૂનમના ચંદ્રમાં દાગ છે બાપુ. ગુરુ તો બેદાગ હોવો જોઈએ, ઉજળો હોવો જોઈએ, એના જીવનમાં દાગ ન હોવો જોઈએ. સાધુ પુરુષ ઉજળો હોવો જોઈએ, બેદાગ હોવો જોઈએ. મેં કીધું કે તો તમારે કેવા ગુરુ જોઈએ? અને કવિ છે ને એને લખ્યું છે નિર્મળ નીર જેવા ગુરુજી હમારા. સદગુરુ તો નિર્મળ નીર જેવું બેદાગ હોવો જોઈએ. ચંદ્રમામાં દાગ છે, મને કબૂલ નથી આવો સદગુરુ. કહું છું સાધુ પુરુષ ઉજળો. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ, વિષયની સદગુણ નહીં ફળ જાસ. જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા. સાધુ પુરુષ એ છે બીજાનું દુઃખ જોઈ ન શકે. સાધુ પુરુષ, આ સાધુ પુરુષ બીજાને દુઃખે દુઃખી થાય એ સજ્જન પુરુષ છે. પોતાને દુઃખે તો આ જગત દુઃખી છે, બધા દુઃખી છે. કોણ સુખી આ જગતમાં? પણ જે બીજાના દુઃખે દુઃખી થાય. પણ દુઃખ પર છિદ્ર દુરાવા. આ કપાસનું ફૂલ છે, કતાઈ જાય, પીંજાઈ જાય, વસ્ત્ર બને અને બીજાના છિદ્રને ઢાકે. સાધુ પુરુષ એને કહેવાય જે બીજાની હેબ હોય ને તો હેબને ઢાંકી દે. આ સાધુ પુરુષ છે. બીજાના છિદ્રને ઢાંકવાનું કામ કરે અને ઢાંકા છે એવા કેટલાય મહાત્માઓ. એક તમને દાખલો આપું. અમરેલીની બજારમાં કોક દીક જાયજો, સંત મૂળદાસ. રાત્રિનો સમય, કોઈ દીકરી કુવામાં પડવાને માટે આવે છે, આત્મહત્યા કરવા માટે આવે છે અને મહાત્માની નજર પડી જાય છે. કોણ આ સમયે? કોણ છે બેટા? શા માટે અત્યારે? બાપુ હું કુવામાં પડવા આવી છું, મારે મરી જવું છે. ઓહો બેટા, એ તો આત્મહત્યા કહેવાય અને આત્મહત્યા મહાપાપ છે. આત્મહત્યા કાયર કરે ને બેટા મરવું ન જોઈએ. મરવાનું કારણ શા માટે આવું પગલું? બાપુ મારાથી કોઈ ભૂલ થઈ છે, અવિવાહિત છું અને મારા ઉદરમાં એક બાળક મોટું થઈ રહ્યું છે, પોસાઈ રહ્યું છે. બાપુ ડર એ છે કે આ જગતમાં કાલ સવારે કોઈ મને પૂછે કે આ બાળકનો પિતા કોણ, તો હું જવાબ શું આપીશ? મારાથી ભૂલ થઈ છે. એટલે મારે આત્મહત્યા કરવી છે. અને એક સાધુ એમ કહે છે કે બેટા તો બે હત્યા લાગે, એક બાલ હત્યા અને એક આત્મહત્યા. બેટા મહાપાપ છે. બાપુ હું શું કરું? અને તેથી આ જગતમાં એક સાધુએ હેબને ઢાંકી, કોઈના છિદ્રને ઢાંક્યા અને સાધુએ કીધું બેટા કાલ સવારે અમરેલીની બજારમાં એમ કહી દેજે કે મારા પેટમાં જે છે ગર્ભ છે ને એનો બાપ મૂળદાસ છે. આ સાધુ પુરુષ જેને જગતની, જેને વિશ્વ કલ્યાણની ચિંતા હોય છે. સુત પુરાણી આ ઋષિ મુનિઓને કહે છે કે તમે ધન્ય છો, તમે જગત કલ્યાણનું વિચારો છો. તમે જે પ્રશ્ન પૂછ્યા ને એ બધા જ જો વિકારોને સમાવનારી હોય તો એ ભગવાન મહાદેવની કથા છે. અને અનેક જન્મના જ્યારે પુણ્યનો સંગ્રહ થાય, બહુ ધ્યાન રાખજો, અનેક જન્મના, જન્મ જન્માંતરના જ્યારે પુણ્યનો સંગ્રહ થાય ને ત્યારે માત્ર ને માત્ર ભગવાન શિવની કથા સાંભળવા યા તો કરાવવાનું તમને વિચાર આવે. આજ ધમસાણિયા પરિવારને હું સાધુવાદ આપું છું કે જેને આવો સુંદર વિચાર આવ્યો છે શિવ મહાપુરાણ કથા કરવાનો.
અને શિવ મહાપુરાણની કથા સર્વ સિદ્ધાંતોથી સભર છે અને ભક્તની અભિવૃદ્ધિ કરાવનારી જો કોઈ કથા હોય તો મારા મહાદેવની કથા છે. અને કાળરૂપી સર્પનો નાશ કરનાર દિવ્યમાં દિવ્ય જો કોઈ રસાયણ હોય ને તો મહાદેવની કથા છે. કળીકાળમાં જન્મેલો માનવ ને નિર્મળ કરવાનું કોઈ શુદ્ધ જલ હોય તો મહાદેવની કથા હોય છે. જે મનુષ્યના મનને નિર્મળ કરે છે, ગંગા પાવન કરનારી જરૂર છે, પવિત્ર કરનારી છે. અને ગંગામાં સ્નાન કરે તો એમ કહ્યું છે કે માણસના પાપ નષ્ટ થઈ જાય યા તો ધોવાઈ જાય છે. પણ હું એમ કહું છું કે પાપ શું આ શરીર કરે છે? ગંગામાં સ્નાન કરો, તમારું શરીર તમે સ્નાન કરવા જાઓ તો પાપ શરીર કરે? પ્રથમ પાપ તો મન કરે છે. અને આ મનને ધોવા માટેની કોઈ ગંગા હોય ને તો કથા છે, સત્સંગ છે બાપ. જે મનને નિર્મળ કરે છે, મનને પાવન કરે છે, મનના વિકારો, મનના મેલને દૂર કરે છે, ધોવાનું કામ કરે ને તો આ કથા આજ કરે, સત્સંગ આજ કરી રહ્યો છે. અને બીજું કહું તો શિવ મહાપુરાણની કથા મનવાંછિત ફળને આપનારી છે. તમારા ઈષ્ટ ફળને કોઈ આપનારી હોય તો મહાદેવની કથા છે. અને મહાદેવની કથા કરે છે એને કહું છું, અને જે શ્રવણ કરવા આવે એને પણ કહું છું કે 9 દિવસના અનુષ્ઠાનની અંદર મનની અંદર કોઈ તમારું સત્ય ભાવથી યા તો જગત કલ્યાણ, વિશ્વ કલ્યાણ, પરિવારના કલ્યાણ માટે એક ઈષ્ટ ઈચ્છા હોય ને એ ભગવાન શિવને આગળ રજૂ કરી દેજો. મહાદેવ મનવાંછિત ફળને પૂર્ણ કરનારો છે. કથા એકાગ્રતાથી 9 દિવસ સાંભળવાનું અનંત ગણું ફળ છે. શિવ મહાપુરાણ કથામાં તો કહ્યું છે કે અશ્વમેઘ યજ્ઞ, રાજસુ યજ્ઞનું જે ફલ પ્રાપ્ત થાય ને એ માત્ર ને માત્ર મહાદેવની કથા સાંભળવાથી ફલ પ્રાપ્ત થાય છે. અને શિવ કથા સાંભળનારો જે શ્રોતા છે માત્ર માનવ નથી, મહામાનવ છે, મહામાનવ છે. અને શિવ કથા સર્વ જીવોના કલ્યાણનું સાધન હોય ને તો મહાદેવની કથા છે, જેની અંદર 7 સંહિતાઓ છે, 24,000 શ્લોકો છે મહાદેવની કથાની અંદર. અને 4 પુરુષાર્થનું કોઈ સાધન હોય ને તો શિવ કથા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 ફલને આપનારી કથા મહાદેવની કથા છે. અને બીજું કહું છું, તીર્થ હોય છે અને તીર્થનો મહિમા પણ અનંત હોય છે. આપણે અનેક પ્રકારના પાપ કર્યો ને તીર્થમાં જાય ને તો આપણા પાપ બધા બળીને ભસ્મ થઈ જાય. કારણ કે એક શ્લોક છે, અન્ય ક્ષેત્રે કૃતમ પાપ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. માણસે બીજા ક્ષેત્રમાં જે પાપ કરેલા હોય એ માણસ તીર્થમાં જાય તો એ પાપ બળીને ભસ્મ થઈ જાય, ત્યાં તો ધોવાઈ જાય. પણ બહુ તકેદારી ઈ રાખવાની છે કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. પણ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપ, તીર્થમાં પાપ થાય તો ઇન્દ્રના વજ્ર જેવા કઠોર બની જાય. વજ્ર લેપો ભવિષ્યતિ, એ ન ધોવાય કે ન બળે. હું એટલા માટે તીર્થની વાત કરું છું કે શિવ મહાપુરાણની અંદર એવું વર્ણન છે કે જ્યાં મહાદેવની કથા વંચાય, જ્યાં ભગવાન શિવ મહાદેવની પોથી પધરાવવામાં આવે ત્યાં મહાદેવનું વાંગમય સ્વરૂપ હોય છે. અને જે જગ્યાએ શિવની કથા વંચાય ને એ તીર્થ ક્ષેત્ર બને છે. આ તીર્થ ભૂમિ છે. આજ
ફલ્લા ગામનું હાઈસ્કૂલ ગ્રાઉન્ડ કૈલાસ ધામ તીર્થરૂપ બન્યું છે. તમે બેઠા છો તીર્થભૂમિમાં બેઠા છો અને તીર્થનો ખૂબ મહિમા છે. લિંગનો પણ આવો જ મહિમા છે. ભગવાન શિવના લિંગોનો મહિમા છે કે મનુષ્યનું સ્થાપેલું લિંગ હોય, માનવ સ્થાપિત આ લિંગથી ચારે બાજુ 100 હાથનું જે અંતર છે ને એટલી ભૂમિ તીર્થભૂમિ કહેવામાં આવે છે. જેની અંદર વાવ, કૂવો, તળાવ હોય ને તો એને શિવ ગંગા કહેવામાં આવે છે. અને બહુ તકેદારી રાખવી. શિવાલયે જઈએ, આ 100 હાથની જે ભૂમિ છે, આ તીર્થ ભૂમિ છે, એમાં લેશ માત્ર પાપ ન થાય ને એનું ધ્યાન રાખવું. એમાં પણ તીર્થભૂમિ છે. ભગવાન શિવનું વાંગમય રૂપ બિરાજમાન થયું છે. આની જે ભૂમિ છે એ તીર્થ રૂપ ભૂમિ બની છે. જો કે લિંગોના પ્રકારોમાં કહ્યું છે, દેવોથી સ્થાપેલું લિંગ જે છે, દેવતાઓએ સ્થાપેલું આ લિંગને 1000 હાથનો માપ છે. એ ભૂમિ તીર્થ ક્ષેત્ર બને. અને જેટલા જેટલા સ્વયંભૂ અને યા તો જ્યોતિર્લિંગો છે, આ જ્યોતિર્લિંગોની ભૂમિ જે છે એને 1000 ધનુષ્યનો માપ તીર્થભૂમિ હોય છે. એટલે આજ આપણે તીર્થમાં બધા બિરાજ્યા છે અને 2 હાથ જોડીને તકેદારી એટલી પ્રાર્થના રાખવાની છે, મહાદેવને પ્રાર્થના કરવાની છે કે હે મહાદેવ, અમે તારી કથા શ્રવણ કરીએ છીએ આ તીર્થભૂમિમાં, તો હે મહાદેવ, લેશ માત્ર અમારા મનથી, વાણીથી કે કર્મથી લેશ માત્ર પાપ ન થાય એટલી કૃપા અમારા ઉપર કરજો આ ભૂમિમાં. અને શિવ કથા સતપુરાણી શૌનક આદિ ઋષિઓને કહે છે કે ત્રિવિધ તાપને દૂર કરનારી છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ રૂપી જે ત્રિવિધ તાપ છે એને બાળનારી છે. કારણ કે મહાદેવો દેવો છે. ત્રય શૂલ નિર્મૂલ શૂલ પાણી ભજે હમ ભવાની પતિ ભાવ ગમ્યમ. ત્રયશૂળ, 3 શૂળ એટલે ત્રિશૂળ, ત્રિવિધ તાપને દૂર કરનાર છે મહાદેવ. અને શિવ કથા છે ને સર્વ દેવોને પ્રાણ પ્રિય છે. બીજાને તો હોય જ, પણ દેવની જો પ્રાણ પ્રિય કથા હોય ને તો મહાદેવની કથા છે. અને મુક્તિ દેનારી કથા છે. શિવ કથા અમૃતમય છે અને અમૃત છે અમર કરનારું છે. જોકે અમૃતનું મંથન થયું અને દેવતાઓએ અમૃતનું પાન કર્યું, પણ તોય દાદા એ અમર તો ન થયા. કોઈ દેવતાઓ અમર છે નહીં. પુરાણોમાં બ્રહ્માજીનું આટલું આયુષ્ય, ભગવાન વિષ્ણુનું આટલું આયુષ્ય, એટલો સમય પૂર્ણ થાય એટલે શિવમાં બધા લય પામે છે, બધાનો નાશ છે. તો આ બધાએ અમૃતનું પાન કર્યું, અમર કેમ ન થયા? અમૃતનું પાન કર્યા પછી બધા અમર થવા જોઈએ ને. તો દેવતાઓના પુરાણોની અંદર એક આયુષ્યનો માપ આપ્યો છે કે આટલો સમય પૂર્ણ થાય એટલે એને લય થવું પડે શિવમાં, પોતાના સ્વરૂપ નાશ પામે. અમૃત પીધું પણ અમર ન થયા, કા પીધું ઈ પાણી કા પીવાની ઝૂકતી ન જાણી. અને ગણપત કવિએ સુંદર એક ભજન લખ્યું છે. જૂના ધરમ લ્યો જાણી મારા સંતો, જૂના ધરમ લ્યો ને જાણી રે. જૂના ધરમ લ્યો જાણી મારા સંતો ભાઈ, જૂના ધરમ લ્યો જાણી રે. નદી કિનારે કોઈ નર ઉભો
મારા સંતો ભાઈ જૂના ધર્મ જાણીને મહાદેવ કલ્પવૃક્ષની નીચે કોઈ માણસ બેઠો હોય અને એની માણસ ભૂખથી ખૂબ પીડાતો હોય. કલ્પવૃક્ષ એવું છે કે નીચે બેસીને જે કલ્પના કરો ને એ પ્રાપ્ત થાય, પણ એની નીચે જો બેઠો હોય ને જો એની ભૂખ ન સંતોષાય, એ તો સુધા ન પોસાય, તો એનું કારણ એક હોય છે કાંઈની ભાગ્ય રેખા ભૂસાઈ ગઈ એટલે એને કઈ યાદ ન આવ્યું, અને કાં જેની નીચે બેઠો ની બાવળીઓ છે. કલ્પ કરું તળે કોઈ જન બેઠો વૃતા ખૂબ પીડાણી રે કલ્પતરુ તળે કોઈ જન બેઠો વૃતા ખૂબ પીડાણી રે नहीं कल्पतरो नहीं बावड़ियो नहीं कल्पतरो नक्की बावड़ियो का भाग्य रेखा प्राणी मारा संतो गुना धर्म जो गाड़ी रे मारा संतो भाई जूना धर्म लो जानी रे સદગુરુની સેવા માણસ કરે તેનો ભાવ સુધરી જવો જોઈએ, અને અથવા તો સદગુરુની નજીક માણસ જાય ને એટલે એને વિમળ વાણી પ્રાપ્ત થાય, મતલબ વિવેક પ્રાપ્ત થાય. પણ આવા સદગુરુની નજીક જાય ને વિમળ વાણી પ્રાપ્ત ન થાય ને ભવ દુઃખ જો એનો ભાવ સુધરે નહીં ને, તો એનું કારણ એટલું જ હોય કે જે ગુરુ છે મજા એ જ્ઞાન વિનાના છે, અને કા પામર પ્રાણી છે જેથી કરીને જે સદગુરુ જ્ઞાન આપે છે ને એ જ્ઞાનને આ માણસ સમજી નથી શકતો. ફરક એટલો સદગુરુ સેવેના ના સુધર્યો વિમળ મળી ના વાણી રે સદગુરુ સેવે ના સુધર્યો વિમળ મળી ના વાણી રે કાતો ગુરુજી જ્ઞાનવી નાના કાતો ગુરુજી રે જ્ઞાનવી નાના કાયે પામર પ્રાણી મારા સંતો કાયે પામર પ્રાણી મારા સંતો ગુના ધર્મ જાણી રે જુના ધર્મ
માણસોને આનંદ કરાવે છે, બહુ ભાગ્યશાળી છે. પણ ઘણા જીવ એવા હોય, અરબો ખરબોની સંપત્તિ હોય, એ બીજાને આનંદ કરાવવાની વાત તો દૂર રહી, પોતે ન કરી શકે. ઘણી વખત ઘણા માણસો કહે ને, જ્યોતિષીઓ કહેતા હોય ફલાણી જગ્યાએ ધન ઘણું છે, મિલકત છે, દટાયેલી છે, પણ હવે માથે સાપ છે, પણ એ પોતે જ બેઠો હોય પાછો રક્ષણ કરવા. જિંદગી આખી વાપરું તો નહીં, એક પૈસા ન વાપરી શકે, ખૂબ સંપત્તિ વેરી કરે, ન મોજ કરે, ન બીજાને કરાવે, પછી મૃત્યુ પામ્યા પછી સાપ થઈને રાફડા ઉપર બેઠો હોય કે ન્યાર મિલ્ક માયા ઘણી પણ માથે નાક છે. વાત એ કરું છું કે ધન મળે ઈસકા મોજ ન માણે કે ન બીજાને મોજ કરાવે. એના કર્મની કહાણી એવી છે કે જે એને મળ્યું છે ને, કાંઈ બીજાનું ભાગ્યમાં પડી ગયું છે. અને કાં જે કમાણી કરે છે એની ખોટી કમાણી. બહુ વાતમાં ધ્યાન રાખજો, તમારી કમાણી સાચી હશે, નીતિની હશે, તો જ તમે એને ભોગવી શકશો. અનીતિની કમાણીને તમે ક્યારેય ભોગવી નહીં શકો. નીતિનું જ તમને આનંદ આપશે, માટે કમાવું, નીતિથી કમાવું. ઘણા માણસો અનીતિથી કમાય અને પછી મનમાં એવો સંકલ્પ કરે કે બીજાને છેતરીને મેળવે, અને પછી કહે કે હું કઈ કથા કરી નાખીશ, એટલા બધી માણસોને જમાડી દઈશ. પણ બહુ ધ્યાન રાખજો, એ બ્લેક બ્લેક રહેવાનું, વ્હાઈટ ન થાય. કોઈ બ્લેકમાં વ્હાઈટ કલર થાય જ નહીં, બહુ ધ્યાન રાખજો, બ્લેક બ્લેક રહે. અને બહુ સાચી વાત એ કરું છું કે ધર્મ કાર્ય એવી વસ્તુ છે ને, એમાં અનીતિનો પૈસો જ ન ચાલે. એમાં તમારું જેટલું નીતિનું હોય ને એ જ વપરાય. અનીતિનો અનીતિના માર્ગે જાય, એ કોઈ નીતિના માર્ગે ધન હાલે જ નહીં. મળ્યું ધન તો એ મોજના માની, કહું કરમની કહાની રે. મળ્યું ધન તો મોજના માની, કહું કરમની કહાની રે. કાતો ભાગ્ય બીજાનું ઘડિયું, કાતો ભાગ્ય રે. જી 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 જી. અરે બીજાનું ઘડિયું, બીજાનું ઘડિયું, કાતો ખોટી કમાણી કરતો ભાઈ, કાતો ખોટી કમાણી મારા જૂના ધરમ રે. અરે હોકો રહી જાહે તારા હાથમાં, અરે હોકો રહી જાહે તારા હાથમાં, ને ખીલીએ પડી રહેશે રાત. અરે ગોળા છૂટશે જેજી ઉપર વાળાના, અરે રે બાપા તેજી તો ધંતર વગાડતો જા. હર 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 મહાદેવ, હર હર મહાદેવ. વાત તો મારે એટલી જ કરવી છે કે દેવતાઓએ અમૃત પીધું એ છતાંય અમર ન થયા. બહુ ધ્યાન રાખજો, નહીતર અમૃત પીધા પછી અમર થવા જોઈએ. પણ એનું કારણ પણ એટલું હોય છે, કાં અમૃત પીધું ને એ પાણી હતું અને કાં પીવાની રીત ન આવડી તો જ. નહીતર અમૃત પીધા પછી માણસ અમર બને બને ને બને. મળ્યું અમૃત તોય, મળ્યું અમૃત તોય અમર થયો નહીં. એવા
નથી, પણ શિવ કથા શ્રવણથી મુક્તિ છે. આ અમૃત છે શિવ કથાનું શ્રવણ. શિવ કથા અમૃત છે, અને શ્રવણ કરવાથી માણસ મુક્ત પામે. અને બીજું વાત એ કરું કે આમાં બીજી કોઈ પીવાની જુક્તિ જાણવાની નથી. ફરક એટલો છે કે ઓલું મુખથી પીવાય અને આ કાનથી પીવાય. ડિફરન્સ એટલો. શિવ કથા અમૃત છે. અને વાત કરું તો કોઈ સમયે અમૃત માટે થઈ અને વિદ્વાન જ્ઞાની પંડિતો અમૃતની શોધ કરે છે. એને એમ થયું કે આપણે પણ અમર બનીએ, અને પંડિતો કહે છે કે આપણે અમૃત ને ગોતીએ. અમૃત ક્યાં મળશે? એટલે કોઈ વિદ્વાન મહાપુરુષોએ કીધું કે ભાઈ અમૃત તો જ્યાં હોય ત્યાંથી મળે, જ્યાંથી નીકળું ત્યાંથી મળે. માટે આપણે સમુદ્ર પાસે જઈએ અને અમૃતની માગણી કરીએ, જેથી કરીને આપણે અમર થઈએ. પણ બહુ ધ્યાન રાખજો, પંડિતો જ્યાં મળે ને ત્યાં પછી વિવાદ બહુ થાય, એકબીજાની વાત ને કાપે. નહીં નહીં, ત્યાં આમ નથી, ત્યાં આમ છે. એટલે કોઈ બીજા પંડિત ઉભા થઈને કીધું કે નહીં, અમૃત સમુદ્રમાં નથી. કોઈએ કીધું કે સઘો, સઘો નામ સમુદ્ર, સમુદ્ર પાસેથી આપણે અમૃત લઈને પાન કરીએ. એટલે એક વિદ્વાને કીધું કે અમૃત હવે સમુદ્રમાં નથી, હતું એ તો કાઢી લીધું. તો કે નથી એની તમને કેમ ખબર પડે? તો કે તો સમુદ્ર મીઠો હોવો જોઈએ ને, ખારો કેમ છે? ક્ષારાત ન હોવો જોઈએ, મીઠો હોવો જોઈએ, માટે ત્યાં અમૃત નથી. એટલે કોઈએ કીધું કે તો વિધો નામ ચંદ્ર, સઘોમાં ન હોય તો વિધો, વિધો નામ ચંદ્ર, ચંદ્ર પાસે અમૃત છે. ને બધાય કહે છે કે ચંદ્રમાંથી અમૃતની વૃષ્ટિ થાય છે. એટલે વળી એક વિદ્વાન પુરુષે કહ્યું કે ના ના, ચંદ્રમાં પણ અમૃત નથી. કેમ? તો કે જો એમાં અમૃત હોય તો એ ક્ષય ન પામવો જોઈએ. 15 દિવસ વૃદ્ધિ થાય, 15 દિવસ પાછો ક્ષય પામે છે. કાયમ 16 કડા નો રહેવો જોઈએ, જો હોય તો પૂર્ણ રહેવો જોઈએ. માટે ત્યાં પણ અમૃત નથી. એટલે કોઈ વિદ્વાન પુરુષે વળી કહ્યું છે કે ન સઘો ન વિધો તો સ્વર્ગો, સ્વર્ગમાં દેવતાઓ અમૃતનું પાન કર્યું છે ને હજુ એની પાસે હોય. માટે આપણે બધા સ્વર્ગમાં જઈએ ને સ્વર્ગમાંથી અમૃત પ્રાપ્ત કરી આપણે અમર થઈએ. એટલે કોઈ વિદ્વાન પુરુષે વળી કહ્યું છે કે ના ના, ન સઘો ન વિધો ન સ્વર્ગો. કેમ? તો કે જો સ્વર્ગમાં અમૃત હોય તો માણસ અહીંયા અનેક જાતના પુણ્ય કર્મ કરીને સ્વર્ગ પ્રાપ્ત કરે. સ્વર્ગમાં ગયા પછી પાછો ન આવવો જોઈએ. આના પુણ્ય ખતમ થઈ જાય એટલે ક્ષીણ થાય, પુણ્ય ક્ષીણ થાય એટલે પાછો પૃથ્વી ઉપર આવે છે. માટે અમૃત ત્યાંય નથી. અને બહુ ધ્યાન રાખજો, સ્વર્ગની બહુ આશા ન કરવી, ત્યાં તો ક્ષીણ થાય બધું. આ કરેલા કર્મ ત્યાં ક્ષીણ થઈ જાય છે. સ્વર્ગમાં ત્યાં કાયમ કોઈ નથી રહી શકતો. એના માટે હું તમને એક કહું છું, ક્ષીણ થાય છે. ઇન્દ્રધૂમ નામના રાજાએ 100 યજ્ઞ કર્યા હતા. અને 100 યજ્ઞ કરીને જ્યારે એને સ્વર્ગ પ્રાપ્ત થયું, અનેક વર્ષ સુધી સ્વર્ગમાં દેવતાએ વર્ષો સુધી ઇન્દ્રધૂમ રાજા રહ્યા છે. અને કોઈ સમયે બ્રહ્માજી આવી અને ઇન્દ્રધૂમ રાજાને કહ્યું છે કે હે રાજા, હવે તમારો સ્વર્ગમાં રહેવાનો સમય પૂર્ણ થયો છે, તમે પાછા મૃત્યુલોકમાં જાઓ. એટલે રાજાએ કહ્યું છે કે ભાઈ મેં એટલા બધી યજ્ઞ કર્યા અને એને કારણે મને સ્વર્ગ પ્રાપ્ત થયું, તો મારે મૃત્યુલોકમાં શા માટે જવું? બ્રહ્માજીએ કહ્યું કે સ્વર્ગમાં માણસ ત્યાં સુધી રહી શકે જ્યાં સુધી એના સત્કર્મનું ફલ હોય, ત્યાં સુધી એ ભોગવાઈ જાય એટલે વળી પાછું નીચે જવું પડે. તો કે મારું કર્મ પૂરું થઈ ગયું, સત્કર્મ, એ તમે કઈ રીતે માપી શકો કે મારું સત્કર્મ પૂર્ણ થઈ ગયું, હવે હું આ ન રહી શકું? એટલે બ્રહ્માજી કહે છે કે જ્યાં સુધી મૃત્યુલોકમાં એની કીર્તિ રહી ને, ઓળખાણ રહી, કીર્તિ રહી, ફલાણા માણસે આવું કર્મ કર્યું છે, યજ્ઞ કર્મ જે કંઈ કર્યા છે એનો સાક્ષી રૂપ યથો કીર્તિ રૂપ જો કંઈ જગતમાં રહ્યું હોય ને, ત્યાં સુધી અહીં રહી શકાય. હવે ત્યાં પૂર્ણ થઈ ગયું, તને કોઈ ઓળખતું નથી.
એટલે તારે જવું પડે. અને બહુ સાચી વાત છે, માણસનું નામ નથી રહેતું. નામ રહંતા ઠકરા નાણા નહીં રહંત, કીર્તિ ઊંધા કોટડા ની તો પાડ્યાય નહીં પડે. માણસની કીર્તિ કાયમ અમર રહી છે. એ રાજા તને કોઈ ઓળખતું નથી કે મેં એટલા બધી યજ્ઞ કર્યા એ કોઈને ખ્યાલ નથી. તો કે ના. અને ઇન્દ્રધૂમ રાજા પૃથ્વી ઉપર આવે છે. આવીની મોટા મોટા આયુષ્ય વાળા ઘણા બધી મહાપુરુષોને મળે છે કે ભાઈ મેં યજ્ઞ કર્યા એની તમને યાદી કાંઈ? ખગમુનિ ને બગમુનિ ને ઘણા મહાત્માઓને મળે છે. એટલે કોઈએ કીધું કે ભાઈ લાંબા આયુષ્ય વાળા તો કાચબો છે, કાચબાનું આયુષ્ય લાંબુ હોય છે. એટલે તે જે યજ્ઞ કર્યા છે ક્યાં કર્યા? તો કે મેં કાચબાની પીઠ ઉપર કર્યા છે. અને કાચબાનું બહુ આયુષ્ય લાંબુ હોય તો કે આપણે કશ્યપ મુનિ મહારાજ પણ જઈએ જેની પીઠ ઉપર કર્યા છે. અને કાચબાનું એટલે જ આપણે જ્યારે યજ્ઞ કરીએ ને તો જે વેદિકા બનાવીએ, જે યજ્ઞની કાચબાનું સ્વરૂપ બનાવીએ છીએ, એ સરોવરના કિનારે જે કાચબા પર ઇન્દ્રધૂમ રાજા યજ્ઞ કર્યા હતા ત્યાં આવે છે. તો કાચબો પાણીમાં સરકી ગયો, તરત ભાગવા લાગ્યો. એને એમ થયું કે પેલો ઇન્દ્રધૂમ રાજા આવે છે ને હમણાં વળી પાછો મારી પીઠ ઉપર યજ્ઞ કરાવશે. ભાગ્યો દોડી. ઇન્દ્રધૂમ રાજા કહે, મહાત્મા તમે ક્યાં જાઓ છો? તો કે તારા ડરથી. તો કે હવે હું યજ્ઞ નહીં કરાવું, પણ મેં યજ્ઞ કર્યા છે એની તમને ખબર છે? તો કે હા, તે યજ્ઞ તો કર્યા છે. ઇન્દ્રધૂમ રાજા કહે છે, તમારું આયુષ્ય? તો કે મારું તો ઘણું આયુષ્ય. તમારાથી વધારે વિશેષ આયુષ્ય વાળું કોઈ? તો કે હા. કોણ? લોમસ મુનિ. એના દર્શનથી માનવ પવિત્ર બને, એનું કલ્યાણ થાય. અને ઇન્દ્રધૂમ રાજા ઈચ્છા એવી કરે છે કે મારે લોમસ મુનિના દર્શન કરવા છે. અને બગમુનિ, ખગમુનિ, કશ્યપ મુનિ આ બધાની સાથે ઇન્દ્રધૂમ રાજા લોમસ મુનિની કુટિયા, જ્યાં કુટિયા જ નથી જો કે લોમસ મુનિ જ્યાં તપસ્યા કરે છે ત્યાં આવે છે. અને ઇન્દ્રધૂમ રાજા આ કશ્યપ મુનિને કહે છે કે આ લોમસ મુનિનું આયુષ્ય કેટલું છે? એટલે મહામુનિ વર્ણન કરે છે કે લોમસ મુનિએ કોઈ સમયે બ્રહ્માજીની આટલી કઠિન તપસ્યા કરી અને બ્રહ્માજી જ્યારે પ્રસન્ન થયા ત્યારે લોમસ મુનિએ અજર અમરતાનું વરદાન પ્રાપ્ત માંગ્યું છે કે હું અજર અને અમર બનું. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે આ જગતમાં નામ ધર્યું એનો નાશ થાય, જન્મ થાય એનું મૃત્યુ થાય, એટલે એવું વરદાન તો ના આપી શકું, પણ એક કામ કરો, તમે લાંબુ આયુષ્ય માગો. એટલે લોમસ મુનિ એવું આયુષ્ય માંગ્યું છે કે સતયુગ, ત્રેતા, દ્વાપર ને કળયુગ 4 યુગ પૂર્ણ થાય એટલે એક ચોકડી, અને આવી 14 ચોકડી પૂરી થાય એટલે એક મન્વંતર, અને આવી 14 ચોકડી પૂર્ણ થાય ત્યારે લોમસ મુનિએ કીધું કે મારા શરીરનું એક રૂવાડું ખરવું જોઈએ. અને જ્યારે મારા શરીરના બધા રૂવાડા આમ પૂર્ણ થાય ત્યારે મારું આયુષ્ય પૂર્ણ થાય. આટલું લાંબુ આયુષ્ય માંગ્યું. આટલું આયુષ્ય લોમસ મુનિનું? તો કે હા. અને ઇન્દ્રધૂમ રાજા લોમસ મુનિના જ્યારે દર્શન કરે છે ત્યારે જોયું તો કાંઈક એને અજીબ લાગ્યું. શું? તો કે લોમસ મુનિ એવી રીતે તપસ્યા કરે કે એક છાજનો પૂરો, સૂર્ય આ બાજુ હોય તો છાંયો રહે એટલા માટે એક હાથમાં સાજનો પૂરો રાખી અને તપસ્યા કરે. સૂર્ય પાછળ જાય તો આમ રાખે છે. ત્યારે ઇન્દ્રધૂમ રાજાને એમ થયું કે આટલું મોટું આયુષ્ય એ છતાંય લોમસ મુનિ એક કુટિયા કેમ નથી બાંધતા? કમસે કમ એક કુટિયા તો બાંધવી જોઈએ ને રહેવા માટે થઈને. અને લોમસ મુનિને પ્રણામ કરીને કહે છે કે હે મહાત્મા, તમે કુટિયા કેમ નથી બાંધતા? ત્યારે લોમસ મુનિ કહે છે કે હે ઇન્દ્રધૂમ રાજા, ભલે ને થોડું કોઈ વધારે આયુષ્ય, અંતે એક વખત જવું તો છે, તો આ શા માટે ઝંઝટ બધી? આપણે તો થોડું જીવવું ને જાજું કરવું છે. લોમસ મુનિનું આટલું આયુષ્ય હોવા છતાંય અને બહુ ધ્યાન રાખજો,
કે એક દી તો જવું છે. તો આટલી બધી અને ઇન્દ્રધૂમ રાજાને એમ થયું કે હવે સ્વર્ગની આશા શું કરવી, આવા મહાત્માઓ આટલું આયુષ્ય મળ્યા છતાં હવે તો આત્માનું કલ્યાણ કરવું હોય તો શું કરવું. અને ત્યારે લોમસ મુનિએ કહ્યું છે કે આત્મ કલ્યાણ કરવું હોય ને તો મહાદેવનું ભજન કરવું. એ જીવનો ગતિ કરાવનાર છે, આત્માનો ઉદ્ધાર કરાવનાર છે. વાત તો ઈ કરું છું કે અમૃત સ્વર્ગમાં નથી, ન સઘો ન વિધો ન સ્વર્ગો. સ્વર્ગમાંથી માણસના કર્મ પૂર્ણ થાય એટલે ત્યાંથી પણ ક્ષીણ થાય, નીચે પડે છે. તો કોઈએ કહ્યું કે ના સિદ્ધો ન વિગો ન સ્વર્ગો, તો અમૃત ક્યાં છે? એટલે કોઈ નવયુવાન પંડિત હતો ને એણે કીધું કે અમૃત વધુ મુખે, નવોઢા પરણેલી પત્નીના મુખે અમૃત હોય છે. એટલે કોઈ વિદ્વાને કીધું કે જો નવોઢાના મુખે જો અમૃત હોય તો એના પતિનું કદાપી મૃત્યુ ન થવું જોઈએ, એ અમર થવો જોઈએ. એનો પતિ મૃત્યુ શા માટે? પતિ મૃતાત માટે ત્યાં પણ અમૃત નથી. ના સઘો ન વિધો ન સ્વર્ગો ના વધુ મુખે. તો કોઈએ કીધું કે અમૃત તો ફણીનામાં, શેષનાગની ફેણ ઉપર અમૃત છે જે આ પૃથ્વીનો ભાર ઝીલી રહી છે. એટલે એક વિદ્વાન પુરુષે વળી પાછું કહ્યું છે કે નહીં નહીં, ના ફણીનામાં. કેમ કે જો ઈ નાગની ફેણ ઉપર અમૃત હોય તો કોઈને ડંખ આપે તો અમર થઈ જવો જોઈએ. મૃત્યુ શા માટે? વિષાદ, ત્યાં ઝેર કેમ છે? માટે અમૃત ત્યાં પણ નથી. આ તો વિદ્વાનોનો સંવાદ છે અમૃત વિશે. ત્યાં પણ અમૃત નથી, તો અમૃત છે ક્યાં? અને ત્યારે વિદ્વાન અને જ્ઞાની એક પંડિતે કહ્યું છે કે અમૃત તો હરિનામ. ભગવાન શિવની કથા અમૃતમય છે, સત્સંગ અમૃતમય છે. અને આ અમૃત માટે ઘણાએ માગણી કરી છે. પરીક્ષિત રાજા જ્યારે ભાગવત સાંભળે છે, સત્સંગ સાંભળે છે, કથાનું શ્રવણ કરે છે, ત્યારે દેવતાઓએ આવીને કીધું કે અમે તને અમર બનાવી દઈએ, અમને આ કથા, આવો સસ્તો સોદો મારે નથી કરવો. પરીક્ષિત રાજા કે કથામાં અમૃત છે, ઈશ્વર નામમાં અમૃત છે, હરિ નામમાં અમૃત છે. સતપુરાણી સોનક આદિ ઋષિઓને કહે છે કે શિવ કથાના શ્રવણથી ચિત્તની શુદ્ધિ થાય, અને જરૂરી બાપ એ જ છે, ચિત્ત આંતરિક વૃત્તિ શુદ્ધ થાય. શિવ કથાના શ્રવણથી ચિત્તમાં શિવનું દર્શન થાય. મેં કાલે જ વાત કરી હતી, આજે પણ કરું છું. તમારા ચિત્તની અંદર અજાણ્યા માણસનો કદાપી ફોટો જ ન આવે. શિવનું દર્શન એટલે જ મહાત્મયની કથા, ઓળખાણની કથા. શિવ કથાથી ચિત્તમાં શિવનું દર્શન થાય, અને અંતકાળે અક્ષય સુખની જો પ્રાપ્તિ કરાવનારું કોઈ સાધન હોય ને તો મહાદેવની કથા છે. અને શિવની કથા એ સત્કર્મને સૂચવનાર જ્ઞાની યજ્ઞ, જેને વ્યાસ, સુખદેવજી, બ્રહ્મા, નારદ, સનતકુમાર, નંદીશ્વર, ઉપમન્યુ જેવા દેવો અને ઋષિઓએ અનેક પ્રકારે ગાયો છે. અને વિશેષ કહું તો શિવ મહાપુરાણ કથા ને શ્રવણ ધર્મ પણ કહ્યો છે. અને શ્રવણ ધર્મ, જો કે ધર્મની અનેક પ્રકારે વ્યાખ્યા કહેવાયેલી છે. નવધા ભક્તિની અંદર પણ વાતો કહી છે. અને આ ધર્મ મંગલ આવું કાર્ય, અને મહાદેવ કલ્યાણનું રૂપ છે, ધર્મનું સ્વરૂપ છે. અને મેં પહેલે જ દિવસે આવી
અને દીપકભાઈને કીધું હતું કે મને આ બધા કાર્યકરોમાં મહાદેવ જેને બેસી ગયો હોય વસેલો એવું દેખાય છે. જોકે જીવ ઈ જ શિવ છે, આત્મા ઈ જ પરમાત્મા છે, ઈ જ મહાદેવનું રૂપ છે ને અમે ના નહીં. પણ એક વિશેષ ધર્મ ભાવ એમાં જોવા મળે છે. અને આ જગત ધર્મથી ટકી રહ્યું બાપ. જોકે ઘણા માણસો એમ કહેતા ધર્મ ધારણ, ધર્મ પાળવો જોઈએ, ધર્મ પાળવો જોઈએ, એમ પાળવાની વાતો ઘણા માણસો કરતા હોય છે. પણ હું કહું છું ધર્મ કઈ પાડવાની વસ્તુ નથી. અને કોઈનો પાડ્યો એમ પડાય નહીં બાપ. ધર્મ તો ધારણ કરવાની વસ્તુ છે. ધર્મ ઇતિ ધારતી. ધારણ કરવાનો મતલબ પડતાને પકડી રાખે, આ ધર્મ. તમને દુર્ગતિમાંથી બચાવી લે, આ ધર્મ. હાથ જાલી લે પડતાને. અને ધર્મ એવી વસ્તુ છે કે ધર્મ માણસે સંસારમાં કેમ જીવવાનું એ અંગે સભાન કરે. ઘણા માણસો એમ કહે ધર્મનું રક્ષણ કરવું જોઈએ, ધર્મનું રક્ષણ કરવું જોઈએ. તો ધર્મ હું એવો માયકાંગલો છે કે એનું રક્ષણ કરવું પડે. અને તમારો રક્ષક જો રક્ષાતો હોય તો તમે ન હોય તે દી અને ધર્મ જો એવો માયકાંગલો હોય તો યુગોથી આને સનાતન કેમ કેવો? આ તો સનાતન છે, એ નાશ ન પામે. ધર્મનો નાશ કોઈ કરી જ ન શકે. પહેલી વસ્તુ નાશ જ ન પામે. એ તો યુગોથી એમ જ રહેવાનો, એટલે જ એને સનાતન કહ્યો છે. ધર્મ સનાતન છે. ગીતામાં કહ્યું છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતા ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે. ઘણા વિદ્વાન મહાપુરુષો વક્તાઓ એમ કહેતા હોય જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય ત્યારે ભગવાન અવતારને ધારણ કરે છે. પણ હું કહું છું કે ધર્મનો નાશ નથી થતો. ગીતામાં કહ્યું છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર. ગ્લાનિ મતલબ વિસરાઈ જવું. હા, તમે ભૂલી જાઓ, વિસરાઈ જાય. એટલે જ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આજ વાત મેં પૂર્વે સૂર્યને કહી હતી, સૂર્યએ મનુએ મનુ ઈશ્વાંકુને આ મૂત્રોત્તર પેઢીથી કહેવાતી આવી છે, પણ હવે ગ્લાનિ થઈ ગઈ, ભૂલાઈ ગઈ, એટલે પાછો તને કહું છું, સમજાવું છું. જ્યારે વિસરાઈ જાય ત્યારે પ્રભુ સ્મૃતિની પાછી સ્થાપના કરે. સંભવામી યાદ કરાવવા મહાપુરુષને અહીં ધક્કો થાય. એ બ્રહ્મને યાદ કરાવવા માટે થઈ અને આવવું પડે. એટલે ધર્મ નાશ નથી પામતો, ગ્લાનિ વિસરાઈ જાય. અને આ કથા સત્સંગ એટલા માટે છે કે ગ્લાનિ ન થઈ જાય, વિસરાઈ ન જાય, આપણી સંસ્કૃતિ ભૂલાઈ ન જાય, આપણું ધર્મ ભૂલાઈ ન જાય. એટલા માટે એના માટે આ કથા છે, વિસરાઈ ન જાય. ઘણા માણસો કહેતા હોય ને કથા શા માટે? બસ આ માટે. નહીતર મહાપુરુષને વેલો ધક્કો થાય, પાછો વિસરાઈ જાય. તો ધર્મની નજીક રાખે કથા માણસને. અને ધર્મની અનેક પ્રકારની વ્યાખ્યા કહી છે. ધર્મ કોને? મનુષ્ય માટે ધર્મ એ એક વાત કહું તો જીવન જીવવાની કળા છે ને, એ પણ ધર્મ છે. જીવન જીવવાની રીત તમને આવડી જાય.
આ પણ એક ધર્મમય કર્મ છે. અને ગીતાની અંદર ભગવાને વાતો કરી છે કે કૌશલ્યપૂર્ણ હોશિયારી પૂર્વકનું કર્મ છે ને એ ધર્મમય છે તમારું. હોશિયારી પૂર્વક ને એટલે હોશિયારીથી બીજાને છેતરી લેવાની વાત નથી અહીંયા. કૌશલ્ય પૂર્ણ તમારું જે કર્મ આ ધર્મ. બહાર અને આંતરિક જીવન વચ્ચેનો સંવાદ સાધવાની એક પદ્ધતિ છે ને આ એ ધર્મ છે. જીવનનો યાને મર્મ પામવાની પદ્ધતિ, આત્માને ઓળખવાની જે પદ્ધતિ આ ધર્મ છે. અને જ્યાં સુધી આ પદ્ધતિ નહીં સમજાય ત્યાં સુધી મોક્ષ નથી. મતલબ ત્યાં સુધી ઓળખાણ નહીં થાય. અને જ્યાં સુધી આત્માને નહીં ઓળખીએ, ઓળખવાની વસ્તુ તો અહીં છે, ત્યાં સુધી બધું જ નકામું છે. મહાપુરુષોએ સુંદર વાત કરી છે, આત્માને ઓળખા વિના ભવના ફેરા નહીં મટે. આત્માને ઓળખ્યા વિના રે આ ભવના ફેરા નહીં તો ભલે આ ભમરાને ભાંગા વિના રે 184 નહીં તો ભલે
સુખ છે કોઈ તો એના આહાર થકી ઓળખાય રે અરે ઈ તો એના એના ઈ તો એના આહાર થકી ઓળખાય રે લખ 84 રંગ તો મને ઓળખાય એના રે આ ભવના ફેરા મન કોટળે જીવનનો મર્મ પામવાની કોઈ પદ્ધતિ હોય ને તો બાપ ધર્મ છે.